કરંટ બોન્ડ માર્કેટની તમે સાયકલ જે તમે હમણાં સમજાવી કઈ રીતના અત્યારના લાગુ પડે છે કે તમારે એની વિચ વેઝ મેં જેમને તમને કહ્યું કે તમારું થોડું તો એસેટ એલોકેશન ડેટમાં હોવું જ જોઈએ. Perfect. So see, regulators છે આપણા SEBI અને RBI has done a fabulous job in the past 5 years. Lot of regulatory relaxations have happened in the past 5 years to deepen corporate bond market, to deepen government securities market. એ લોકોએ ઘણા સ્ટેપ્સ લીધા છે કે માર્કેટ આપણું ડીપન થાય. એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, યસ, અત્યારનું જે માર્કેટ છે ને એ આખું ઇન્સ્ટિટ્યુશનલ ડ્રિવન માર્કેટ છે. કારણ ઇન્સ્ટિટ્યુશનલ જે છે એ મેજર માર્કેટ ચલાવી રહ્યા છે. રિટેલ પાર્ટિસિપેશન ઇઝ વોટ ઇઝ લેકિંગ ઇન ધ માર્કેટ ટુડે. હેન્સ આપણે રિટેલ ઇન્વેસ્ટર્સને એવું લાગે કે આ ડેટ માર્કેટ થોડું બોરિંગ છે ને ઇક્વિટી માર્કેટ થોડુંક વોલેટાઇલ છે અને એ થોડુંક બેટર છે. બટ ડેટ માર્કેટ એઝ યુ નો એમાં સ્ટેબલ રિટર્ન્સ જોઈએ તો એમાં ઓલરેડી વોલેટિલિટી આપણે ઓછી હોય તો સારું, કારણ કે દેટ ઇઝ ધ પર્પઝ ઓફ ડેટ માર્કેટ. યસ, એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, અત્યારનું જે માર્કેટ છે, ફોર એક્ઝામ્પલ હું ગવર્મેન્ટ સિક્યોરિટીઝનું એક્ઝામ્પલ આપું, જે ટોપ 3 સિક્યોરિટીઝ છે ગવર્મેન્ટ માર્કેટમાં એ ઓલમોસ્ટ 85 to 90% ઓફ ધ વોલ્યુમ્સ થાય છે ખાલી ટોપ 3 સિક્યોરિટીઝમાં. એટલે અત્યારનું વોલ્યુમ્સ વધે છે પણ કોન્સન્ટ્રેશન હજુ વધતું નથી. કોન્સન્ટ્રેશન હજુ લિમિટેડ છે સ્ટોક્સમાં. સેમ ગોઝ ફોર કોર્પોરેટ બોન્ડ માર્કેટ, સેમ ગોઝ ફોર સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ, કે થોડુંક રિલેટિવલી ઇલિક્વિડ માર્કેટ છે. નાઉ બીકોઝ ઓફ રેગ્યુલેટરી રિલેક્સેશન શું થયું છે ઓફ લેટ, કોર્પોરેટ બોન્ડ્સમાં ટ્રેડિંગ વોલ્યુમ છેલ્લા 2 વર્ષમાં બહુ વધી ગયા છે. Corporate bond na issuances in the past 2 years have also gone higher. Same goes with HDLs also. HDLs ના issuances વધ્યા છે, HDLs માં wider market participants વધ્યું છે અને લોકોનું હવે ધીરે ધીરે ઇન્ટરેસ્ટ આવી રહ્યું છે. અંડરલાઇંગ ફંડ્સ મેં તમને જેમ કીધા એમ અગર મ્યુચ્યુઅલ ફંડમાં લોકો HDLsમાં નાખી રહ્યા છે ત્યાં રિટેલ ઇન્વેસ્ટર્સનું પણ રોકાણ વધી રહ્યું છે. એટલે નેટ અત્યારે લોકોને જેમ જેમ વાઇડર માર્કેટ ઓપન થશે એમ થોડુંક સ્ટેબલ રિટર્ન્સ અને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ લોકો ડેટ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ જોતા રહેશે તો લોકોને ડેટ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ પણ થોડું બેટર લાગશે કમ્પેર ટુ ઇક્વિટી. ધ ઓનલી નેગેટિવ યર એઝ ફાર એઝ ડેટ ઇઝ કન્સર્ન કમ્પેર ટુ ઇક્વિટી જેના લીધે લોકોને બોરિંગ લાગે છે એ જે ટેક્સેશન ડિફરન્સ છે. કારણ કે એમાં શું છે, ડેટનું તમારું લોંગ આપણે ટેક્સેશન ગણીએ શોર્ટ ટર્મ તો ઇટ ઇઝ મોર ઓફ સ્લેબ રેટ અને ઇક્વિટીમાં તમને એ થોડુંક બેનિફિટ મળે છે. સેમ ગોઝ ફોર લોંગ ટર્મ ટેક્સેશન ઓલ્સો. હવે એક નવી જે કેટેગરી આવી છે એના કારણે એ પણ ટુ એન એક્સટેન્ટ હેઝ બીન ટેકન કેર ઓફ ફોર રિટેલ ઇન્વેસ્ટર્સ. તો રિટેલ ઇન્વેસ્ટર્સને ધીરે ધીરે વન્સ યુ ઇન્વેસ્ટ ઇન ટુ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ધીરે ધીરે તમારો અગર એક્સપિરિયન્સ સારો હશે, સ્ટેબલ રિટર્ન્સ, પ્રેડિક્ટેબલ રિટર્ન્સ મળશે, સો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઈ થિંક લોકો ડેટ તરફ પણ એઝ એન અસેટ ક્લાસ ઇન્વેસ્ટમેન્ટ જોશે ફ્યુચરમાં. ટાઈમ એક ઓછો છે પણ ફાઇનલી ઇન્વેસ્ટર્સ બેનિફિટ માટે જો આપણે શોર્ટ, મીડિયમ અને લાર્જ ટર્મ માટે જો તમારે ડેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો કઈ કેટેગરીઝ તમે એક રીકેપ કરશો, ક્યાં નિવેશ કરવું જોઈએ અત્યારના? પરફેક્ટ. તો શોર્ટ ટર્મ કેટેગરી માટે હું કહીશ કોઈ પણ મની માર્કેટ સારું ફંડ જોવું જોઈએ. લો ડ્યુરેશન એક કેટેગરી છે વિચ ઇઝ 1 year ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન, દેટ ઇઝ બેસ્ટ સુટેડ. એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મ માટે જોવું હોય 3 થી 6 મહિના માટે તો લિક્વિડ ફંડ્સ બેસ્ટ કેટેગરી છે. લિક્વિડ ફંડ્સ પણ તમે જોઈ શકો. શોર્ટ ટુ મીડિયમ ટર્મ કેટેગરીમાં અત્યારે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ખાલી ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ છે. દેટ ઇઝ ધ બેસ્ટ સુટેડ ફંડ. અને એઝ અ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કે અગર તમે 5 વર્ષ 10 વર્ષ સુધી ચલાવવા માંગતા હોય એમાં તમે બે કેટેગરીમાં ડાયવર્સિફાઈ કરી શકો. એક ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ અને કાં તો ગિલ્ટ ફંડ ક્યાં તો લોંગ ડ્યુરેશન ફંડ. સો ગિલ્ટ એન્ડ લોંગ ડ્યુરેશન એક કેટેગરી, કાં તો ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ કેટેગરી. ધીઝ આર ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન.